જે માતા પિતાએ બાળક તરીકે જન્મ આપેલ હોય અને જે તે સમયે માતા પિતાએ તેમની ફરજ સમજીને દીકરા દીકરીનો ઉછેર કરેલ હોય અને તેમાંય પોતાના માટે કંઈ બાકી રાખીને સંકટના સમયે જ્યારે દીકરા દીકરીનો ખ્યાલ રાખેલ હોય અને કેટલી મુસીબતો વેઠીને પણ તેમને ઉછેરીને ભણાવી ગણાવી મોટા કર્યા હોય અને આ જ બાળકો જ્યારે તેમનો સમય માતા પિતાની દેખભાળ કરવાનો આવે તેવા સમયે જો તે ન કરી શકે તો તેમના માટે આ નાનકડી સામાજિક વ્યથા સામે લઈને આવ્યો છું. આ બાબત હાલમાં સામાજિક રીતે ઘણી બધી જગ્યાએ સાચા અર્થમાં થતી આવી છે. અગાઉના જમાનામાં બાળકોનો ઉછેર સંયુક્ત કુટુંબમાં થતો હતો. સમય જતાં નોકરી ધંધાને પરિણામે સમય બદલાતો ગયો અને સંયુક્તમાંથી વિભક્ત કુટુંબ તરફ જમાનો સરકી રહ્યો છે અને તેમાંય પણ હવે કુટુંબમાં એક દીકરો એક દીકરી હોય કે એક જ દીકરો હોય એટલે ભાઈ બહેનનો સંબંધ પણ ન સમજી શકે તેવો વખત આવ્યો. પરંતુ માતા પિતાની સાર સંભાળ દીકરાએ રાખવી તે તેનું અભિન્ન મહત્ત્વ સમજવું જોઈએ. સવારના પહોરમાં રસોડામાં વાસણ પડવાના અવાજથી એકદમ આખા ઘરની ઊંઘમાં ખલેલ પહોંચી ગઈ. મીઠી નીંદર માણી રહેલી રમીલા ચીડાતી બબડતી આવી. ઓહ, આ ઘરમાં તો કોઈ સુખે સુવાય નથી દેતું. અને સામે તેના પિતા તુલ્ય સસરાને જોયા. એ થોડા ગભરાયેલા અને ખિસિયાણા પડી ગયા હતા. બોલ્યા, વહુ બેટા, હવે ઉંમરને કારણે બરાબર દેખાતું નથી. ચશ્મા બદલવા પડશે એમ લાગે છે. આ બાંકડા સાથે અથડાઈ પડ્યો. રમા કંઈ ન બોલી. મોઢું ફૂલાવી કામે લાગી ગઈ. રમણ કાકાને થોડું ઓછું આવ્યું. વહુએ પોતાની વાત તરફ કંઈ ધ્યાન ન આપ્યું અને ઉલટાની મોઢું ચડાવીને ચાલી ગઈ. પોતે આ ઘરમાં વધારાની વ્યક્તિ થઈ ગઈ એમ લાગે છે. આ આઘાતમાં 2-4 દિવસ તો ફરી ચશ્માની વાત ન કાઢી શક્યા. પણ અંતે ખૂબ અગવડ પડતી હોવાથી પછી એક દિવસ દીકરાને કહ્યું, બેટા, મારી આંખો ફરી તપાસાવવી પડશે. આજકાલ જાણે સાવ આંધળો થઈ ગયો છું. રોજ કથામાં જતાં ક્યાંક અથડાઈ જઈશ એવી બીક લાગે છે. પણ દીકરો મહેન્દ્ર કંઈ બોલે તે પહેલાં જ રમીલા બોલી, આમ તો ઘરમાં જ રહેવાનું હોય છે ને તમારે? થોડોક વખત કથા સાંભળવા નહીં જવાય તો એ શું બગડી જવાનું? રમણ કાકા તો સડક થઈ ગયા. મહેન્દ્ર વાત વાળી લેતા બોલ્યો, પપ્પા, આ રવિવારે કોલેજમાંથી અજંતા ઇલોરા દૌલતાબાદના પ્રવાસે જવાના છે. બધા પ્રાધ્યાપકો પત્ની સાથે આવશે. હા હા, તું અને રમીલા પણ જરૂર જઈ આવો. પણ થોડો ખર્ચ વધશે તેથી તમારા ચશ્મા આવતે મહિને બદલીશું તો ચાલશે ને? મહેન્દ્ર થોડોક અપરાધી ભાવે બોલ્યો. રમણ કાકાએ હા હા કહીને જાતને સંભાળી લીધી. પણ રમીલા ડબકું મૂકતી ગઈ. તેના કરતાં ધર્માદા દવાખાને જઈ આવો તો મફતમાં કામ પતી જશે. બંને પતિ પત્ની તેમના અગાઉ નક્કી કરેલ પ્રવાસ મુજબ બધા સ્ટાફના બીજા સભ્યો સાથે દૌલતાબાદનો કિલ્લો જોઈ બધા ત્યાં બેઠા બેઠા ગપ્પા મારતા હતા. કિલ્લાના ભગ્રાવશેષ જોઈ મન ખિન્ન થઈ ગયેલું. એક પ્રાધ્યાપક અને વિદ્યાર્થી સાથે બોલ્યા, આપણે વૃદ્ધ મા બાપની પ્રેમથી સાર સંભાળ રાખીએ છીએ તેવી જ રીતે પૌરાણિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વના સ્થળોની સંભાળ ન લેવાવી જોઈએ. આ બધી ચર્ચા ચાલતી હતી. પણ મહેન્દ્ર શૂન્યમનસ્ક થઈ ગયો. માતા પિતાની પ્રેમથી સાર સંભાળ. વિદ્યાર્થી તેમજ સ્વાધ્યાયી એવા પ્રાધ્યાપકના ભાવનાભર્યા શબ્દો એને ચૂભી ગયા. એક પિતાએ કે જેમણે જન્મ આપ્યો અને તે પિતાએ પોતાને માટે શું શું નથી કર્યું હતા તો તે ફક્ત એક પ્રાથમિક શાળાના શિક્ષક. માંડ પૂરું થતું છતાં કેટલી મહેનત કરી ભણાવ્યો. એમને કેટલી કરકસર કરવી પડતી. એક ધોતિયું સાંધીને આખું વરસ ચલાવતા. પછી વરાવ્યો, પરણાવ્યો. રમીલાનો ઘરેણાનો શોખ પૂરો કરવા પોતાની જિંદગી આખીની મામૂલી બચત ખુશીથી આપી દીધી હતી અને એમની આવી મામૂલી ચશ્મા જેવી આવશ્યકતા પૂરી કરતા મેં ગલ્લા તલ્લા કર્યા. સામે કિલ્લાની જગ્યાએ તેને તેના પિતા જ દેખાવા લાગ્યા. ચશ્મા વિના લથડતા, અથડાતા, કૂટાતા. તેને હરવા ફરવામાંથી મહેન્દ્રનો રસ ઉડી ગયો. નાના નાના પ્રસંગોનો સંદર્ભ નાહકનો પિતાની હાલત સાથે જ જોડાઈ જતો. એનું મન એને કોસતું રહ્યું. પ્રવાસમાંથી ઘેર પહોંચતા
એણે અધીરા થઈને ડોરબેલ વગાડ્યો. એને હતું કે ઝટઝટ પિતાને ડૉક્ટર પાસે લઈ જઈ આજ ને આજ નવા ચશ્મા અપાવીશ. પોતાના અપરાધી ભાવમાંથી એ ઝટ મુક્ત થવા માગતો હતો, પણ બારણું ઉઘડતા વેંત સામે પિતાની આંખો એક નવી સુંદર ફ્રેમમાંથી એના પર વહાલ વરસાવી રહી હતી. કેમ, મજાનો રહ્યો ને પ્રવાસ? કોઈ તકલીફ તો નથી પડી ને? ઠંડીમાં પૂરતા ગરમ કપડાં લઈ ગયેલા કે નહીં? પિતાની પ્રેમભરી પૂછતાછ મહેન્દ્રના કાનથી ચિત્ત સુધી પહોંચી જ નહીં. એ નવા ચશ્મા જ જોયા કરતો હતો. પિતા ધર્માદા દવાખાનામાં જઈ આવ્યા હશે, પણ ના, આટલી કિંમતી ફ્રેમ ત્યાં ક્યાંથી મળે? એ પૂછ્યા વિના ન રહી શક્યો. તમે ધર્માદા દવાખાને ગયા હતા? અરે ના, એ તો આપણો પ્રવીણ જોશી ઓળખ્યો ને? તારા કરતાં 1 વરસ આગળ. મહેન્દ્રને યાદ આવ્યો પ્રવીણ. એક બહુ ગરીબ વિદ્યાર્થી, ખૂબ હોશિયાર, પિતાનો ઘણો લાડકો, એને ભણવામાં ઘણી મદદ પણ કરતા. હા હા, પણ તેનું શું? સવારે ઘેર આવેલો. એ તો મોટો આંખોનો મોટો ડૉક્ટર થયો છે. આટલો મોટો થયો પણ જરીકે બદલાયો નથી. આવતા વેંત પગે પડ્યો. મેં તુરંત ઓળખ્યો નહીં. તેમાંથી આ ચશ્માની વાત નીકળી અને એ ન જ માન્યો. મને સાથે લઈ જઈ આ નવા ચશ્મા અપાવી આવ્યો. હું ના કહેતો જ રહ્યો, પણ એ માને તો પ્રવીણ શાનો? કહેતા રમણકાકાનું ગળું ભરાઈ આવ્યું. પ્રવીણના અપાવેલ ચશ્માથી પિતાને તો સાફ દેખાવા માંડ્યું જ હતું, પણ તેનાથી મહેન્દ્રની આંખો પણ સારી એવી ખુલી ગઈ. તેની આંખોની બાંધેલ પટ્ટી એકાએક ખુલી ગઈ. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો, અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે.